વાપી સલવામાં વીજ પોલ ઉપર જીવ બચાવવા ચડેલ યુવાનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું। વલસાડ જિલ્લામાં પૂર રાહત કામગીરીમાં દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવાઈ। વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, ત્યારે આવા વિસ્તારોમાં ફસાયેલ લોકોને બચાવવા માટે એનડીઆરએફની બોટ પણ જઈ શકતી ન હોય તેવા સંજોગોમાં વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે, જેમના દ્વારા સૌપ્રથમ રેસ્ક્યુ વાપીના સલવાવ ખાતે હ્યુન્ડાઈ શોરૂમની બાજુમાં આવેલા વીજ પોલ પર જીવ બચાવવા ચડી ગયેલા યુવાનો કરવામાં આવી રહ્યું છે। વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી માહિતી મુજબ આ યુવક ગતરોજથી ઇલેક્ટ્રિક વીજ પોલ ઉપર જીવ બચાવવા માટે ચડી ગયો હતો, જેની જાણ જિલ્લા વહીવટીતંત્ર થતા વાપી મામલતદાર કેપી કટારિયાની ઉપસ્થિતિમાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પૂર રાહત કામગીરીમાં હેલિકોપ્ટરનું આગમન થતા એવા અનેક વિસ્તારો કે જ્યાં બોટ ન પહોંચી શકે ત્યાં ફસાયેલ લોકોને બચાવવા માટે સફળતા મળશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।